13 ફેબ્રુઆરી એટલે આંતરરાષ્ટ્રીય રેડિયો દિવસ તરીકે મનાવાય છે. વર્તમાન સમયમાં સ્માર્ટફોનનો ટ્રેન્ડ હોવા છતાં પણ રેડિયો પ્રત્યે લોકોનો ક્રેઝ આજે પણ ઓછો થયો નથી. આ વચ્ચે એન્ટિક વસ્તુઓના શોખીન સુરતના યુવાને અલગ અલગ બ્રાન્ડ તેમજ દેશ વિદેશના શરૂઆતથી લઈને હાલ સુધીના એક બે નહીં પરંતુ 150થી વધુ દેશી વિદેશી બનાવટના રેડિયો સંગ્રહ કરી રાખ્યા છે, જેમાં ઘણા હાલ ચાલુ કન્ડિશનમાં છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય રેડિયો દિવસે સંગ્રહ રેડિયોનો કરનારા ખાસ યુવાન સાથે આપને મળાવીએ અને તેના રેડિયોના સંગ્રહની પણ આપણને બતાવીશું. જૂન 1923માં ભારતમાં રેડિયોની શરૂઆત થયા બાદ બાળપણથી લઈને વૃદ્ધાવસ્થા એમ ઉંમરના દરેક પડાવમાં તેનું અનેરું મહત્વ હોય છે અને દેશની આઝાદીની ઘોષણા પણ રેડિયોના માધ્યમથી જ દેશવાસીઓને મળી હતી. તે સમયના લોકોને રેડિયો સાથે અલગ લગાવ હતો. તેમના માટે રેડિયો એટલે ઘરનો જ એક સભ્ય. જો કે ધીમે ધીમે સમય બદલાતા આજે આધુનિક યુગ શરૂ થઈ ગયો છે અને એક સમયના માત્ર સાંભળી શકાય તેવો વિડીયો આજે સ્માર્ટફોન અને સ્માર્ટ મોબાઈલમાં બદલાઈ ગયો છે. ત્યારે જો કે તેમ છતાં બદલતા યુગમાં પણ ઘણા એવા લોકો છે કે જે ઇતિહાસને પોતાની સાથે સાંકળી રહ્યા છે અને આવા ઇતિહાસથી બનેલા રેડિયોને પોતાની પાસે સંગ્રહ કરી રહ્યા છે. ત્યારે આ જ પ્રકારના રેડિયોનો સંગ્રહ કરનાર સુરતનો યુવક ધવલ ભંડેરી છે, જેની પાસે 1930 થી લઈ 2024 સુધીના 150થી વધુ ઇતિહાસનો વારસો દર્શાવતા રેડિયોનું કલેક્શન જોવા મળ્યું છે. તેમના દાદાએ સંગ્રહ કરેલ રેડિયો ઉપરાંત ધવલ ભંડેરીએ જાતે પણ અલગ અલગ સ્થળો પર જાતે મુલાકાત લઈને કે પાર્સલ મંગાવીને એકત્ર કર્યા છે. સાથે જ તેમણે રેડિયોને દુરસ્ત કરી તેને ચાલુ રાખી તેની જાળવણી પણ કરી છે, જેમાં 6 થી 7 રેડિયો મેડ ઇન ઇન્ડિયા તેમજ અન્ય વિદેશી બનાવટના લાખો રૂપિયાની કિંમતના છે. જી, મારું નામ ધવલ ભંડારી. ધવલભાઈ, તમે કયા પ્રકારના રેડિયોનું કલેક્શન કર્યું છે અને શા માટે કર્યું છે? જી, મારી પાસે અલગ અલગ કંપનીના આરટીડીએસ કંપનીના 150 થી 200 રેડિયોનું કલેક્શન કર્યું છે. અચ્છા, શા માટે આ રેડિયોનું તમે અત્યારે સુધી આટલું બધું કલેક્શન કર્યું? મારે તો એક જ હેતુ છે કે આવનારી પેઢીઓને ખ્યાલ રહે કે આપણા પૂર્વજો પણ આ બધી વસ્તુઓ સાચવતા હતા અને આમાંથી પણ આપણે ઘણું બધું શીખવા મળશે. એ માટે હું રેડિયોનું કલેક્શન કરું છું. આપણા દાદાજીનો શું શોખ હતો ને શોખને આપ કઈ રીતે આગળ વધારી રહ્યા? મારા દાદાજી કહેતા હતા કે ઓલ્ડ ઇઝ ગોલ્ડ, એ જ પદ્ધતિનું આગળ વધારું છું. જૂની વસ્તુઓ કચ્છથી પણ ઓલ ઓવર ઇન્ડિયાથી હું કલેક્ટ કરું છું. જ્યાંથી પણ મળે છે હું અહીંયા લાવીને મૂકી દઉં છું મારા કલેક્શનમાં. તમારા દાદાને શેનો ખાસ શોખ હતો અને એ શું નામ હતું તમારા દાદાજીનું? માનવું હતું? મારા દાદાનું નામ હરિલાલ ભંડારી હતું. એમને રેડિયો કલેક્ટ કરવાનું, ક્લોક કલેક્ટ કરવાનું, રમકડા છે જૂના, એ બધું ઘણો બધો શોખ હતો. પણ રેડિયોને મહત્ત્વ આપીને મેં આગળ રેડિયોનું કલેક્શન વધારે કર્યું છે. એમને એક જ હેતુ હતો કે આવનારી પેઢીઓને ખ્યાલ આવે કે આપણા પણ પૂર્વજો આ બધી વસ્તુઓ સાંભળતા હતા અને રાખતા હતા. આજના જમાનામાં સ્માર્ટફોનનો જમાનો થઈ ગયો છે, બરાબર, અને આટલા જૂના રેડિયો સાચવી રાખો છો, તો કઈ રીતનું તમારી પાસે લોકો આવતા હશે, જાણતા હશે? આ સ્માર્ટના જમાનામાં બધા લોકો રીલ્સ જોઈ છે, વિડીયોઝ જોઈ છે, પણ રેડિયોનું મહત્ત્વ કોઈને વધારે ખબર નથી. તો એ જાણવા માટે મારી પાસે રેડિયો જોવા આવે છે લોકો. અચ્છા, તમારી પાસે જે પ્રકારના રેડિયો છે કેવા પ્રકાર છે? 1930ના કેવા રેડિયો જોવા મળ્યા છે, કેવી રીતે રાખ્યા છે? જી, એમાં 1930થી લાકડાની બોડીમાં આવતા હતા, પછી બેકેલાઇટની બોડીમાંથી, પછી પ્લાસ્ટિકની બોડીમાં, એવા અલગ અલગ પ્રકારના મારી પાસે 150 થી 200 રેડિયો છે. બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, સુરત.